ભારતથી આવતા ઠંડા પવનને કારણે ઠંડી વધી છે। ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે અફઘાનિસ્તાન તરફથી આવે છે પવન અને વાદળ। ભૂમધ્ય સાગર પરથી આવી રહ્યા છે વાદળ। શિયાળુ ખેતી માટે આ પવનો જરૂરી છે। સાથે જ કહ્યું કે ઠંડા પવનો ભાર વધતા ધુમ્મસની નીચે દેખાય છે। પ્રદૂષિત હવા ઉપર ન જઈ શકતા નથી। આ વર્ષે 15 ફેબ્રુઆરીથી થશે ઉનાળાની શરૂઆત। 8 થી 9 મહિના સુધી ઉનાળો ચાલશે। સાથે જ ખગોળશાસ્ત્રીનું કહેવું છે અતિશય ગરમી જોવા મળી શકે છે। ધુમ્મસ દેખાયું છે એકચ્યુઅલી પ્રદૂષિત વાયુઓનો ફોગ છે અને એનું કારણ છે કારાકોરમ ને ભૂમધ્ય મહાસાગરથી આવતા ઠંડા પવનો જેને પશ્ચિમ વિક્ષોભ કહે છે, વાદળો આવે છે। સાથે ઉત્તર ભારતમાંથી હિમાલય તરફથી આખા રશિયા સાઈડથી ક્રોસ કરીને અત્યારે જુઓ તો રશિયા અમેરિકામાં ખૂબ બરફ વર્ષા ચાલી રહી છે। એ ક્રોસ કરીને વાદળો આપણા તરફ આવી રહ્યા છે। ઠંડો પવન આવી રહ્યો છે। હવે અત્યારે જુઓ તો વડોદરાની વાત કરીએ તો અત્યારે વાદળો આકાશમાં છવાયેલા છે અને એક્યુઆઈ 200 થી 300ની વચ્ચે છે અલગ અલગ વિસ્તારોમાં। એની જે મોસ્ટ ડેન્જર પોઝિશન કહેવાય મોડરેટથી પણ આગળ એમાં પહોંચી ગયો છે। એટલે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર, નાઇટ્રસ ઓક્સાઇડ, ઓઝોન, આ પર્ટિક્યુલર મેટર્સ આ બધા ભેગા થયા છે। ઉપરથી વાદળોનું પ્રેશર છે, હવાનું પ્રેશર નીચે આવી રહ્યું છે। ભારતની પણ પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે। દિલ્હી જેટલું પ્રદૂષણ અત્યારે વડોદરા અને અમદાવાદમાં છે એટલે આપણે માને કે દિલ્હીવાળા દુઃખીને આપણે સુખી એવું નથી। આપણે સેમ પોઝિશન પર છે અને આવનારા સમયમાં આ જ વસ્તુ ગરમી ભયંકર લાવશે। એટલે 8 થી 9 મહિનાની ગરમી ચાલશે, ઉનાળો ચાલશે અને એવું લાંબુ અને ખતરનાક ચોમાસું પણ આવશે। હું ડરાવતો નથી પરંતુ સત્ય કહી રહ્યો છું। જે પ્રત્યક્ષ વાત છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ આકલન થયેલું છે એ પ્રકારે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, માનવ સર્જિત દૈત્ય આપણા માટે આવનારા સમયમાં વિનાશ કરતા છે। બિલકુલ શક્યતા છે, પૂર આવે એવી 101% શક્યતા છે। અને જે સિટીઝ છે જ્યાં પાણીને બહાર કાઢવાની, ડ્રેન કરવાની સિસ્ટમ નથી, કંટ્રોલમેન્ટ ઉપર બનાવેલા નથી અને જ્યાં 2 નંબરી ઇમારતો બનેલી છે એ શહેરોની અંદર જ્યાં વૃક્ષોનું નિકંદન થઈ ચૂક્યું છે, તળાવો પૂરાઈ ગયા છે, કૂવાઓ પૂરાઈ ગયા છે, એ શહેરોની અંદર 110% પૂર આવવાની સંભાવના છે એ લખી રાખજો।